My dear friends, myself Jayanti Mesuria, and now we are going ahead. આપણે એક અન્ય કવિતાનો જે બીજો ભાગ છે તેના પર જઈએ છીએ અને એનું ટાઇટલ છે આઈ હેડ અ લિટલ પોની. એટલે મારી પાસે એક નાનું ઘોડો છે, તટ્ટુ એવું કંઈ છે, એમાં એનો એવો અર્થ થાય છે. તો મિત્રો, આ એક જે બીજું જે ચિત્ર છે તો એમાં જુઓ છો કે એક નાનો ઘોડો છે અને એની ઉપર એક નાની બાળકી એમ બેઠેલી છે અને એ બહુ સરસ, એ ખુશ છે એવું લાગે છે. તો અહીંયા આપણે જોઈએ ધ ફર્સ્ટ સ્ટાન્ઝામાં શું કહે છે તે જુઓ, એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. આઈ હેડ અ લિટલ પોની, મારી પાસે એક નાનો ઘોડો છે એમ કહી ગયા. પેલી છોકરી બહુ ખુશ છે. હિઝ નેમ વોઝ ડેપલ ગ્રે. હવે આપણે કોઈ પણ પ્રાણી હોય ને તો આપણે જોઈએ છે કે ઘરમાં મોની કૂતર હોય કે આવું બધું ગાય કે આપણે પાડીએ એમ તો લોકો એના નામ રાખે છે, ટોની ને મોની ને જે અનુકૂળ હોય એ લોકોને ગમતા હોય. અને એવી રીતના આ છોકરીએ પણ એનું નામ શું છે, ડેપલ ગ્રે હતું. આઈ લેન્ટ હિમ ટુ અ લેડી. હવે આ એક આ જે ઘોડો છે નાનો તટ્ટુ છે તેને એમ કે મેં એક લેડીને આપ્યો એમ કે. અને ત્યાર પછી શું થાય છે, ટુ રાઇડ એ માઇલ અવે, એને સવારી કરવા માટે. હવે કોઈ પણ વ્યક્તિને જોજો કે ઘોડા પર સવારી કરવી એક બહુ જુદી વસ્તુ છે, એક નવીન અનુભવ થાય મિત્રો. અને એને માટે પણ ટ્રેનિંગ લેવી પડે. તમને ખ્યાલ હોય તો, તમને ખ્યાલ નહીં હોય પણ ઘોડા પર બેસવા માટેની પણ તાલીમ લેવી પડે. તો આ નાની બાળકી જે સહજતાથી બેસેલી છે અને હસે છે, હસતો ચહેરો આપણને દેખાય છે આપણે ચિત્રમાં, તો એના પરથી આપણને ખબર પડે છે કે એ ટ્રેન થયેલી હોવી જોઈએ. સી વિપ્ડ હિમ, સી લેસ્ડ હિમ. તો શું થાય છે કે એને ફટકારતી પણ અને એને એમ એ કરતી એમ, એનો જે એમ પૂંછડી હલાવે કે એમ, તો એને એમ થપકારતી પણ એને બહુ ગમતો હતો. તો જ તો એના હાથે એટલો પ્રેમ હોય છે, તમે જોઈ શકો છો આપણે ચિત્રમાં પણ. સી ડ્રો હિમ થ્રુ ધ માયર. અને એની જે એના પર બેસીને એ જવા દેતી, એને ભગાવતી એમ. એટલે હા, એમ જોવા જઈએ તો ડ્રાઈવ નહીં, ડ્રો લખ્યું છે. તો સી ડ્રો, એને આગળ લઈ જતી, એના પર સવારી કરતી ટૂંકમાં. આઈ વુડન્ટ લેન્ડ માય પોની નાવ. હવે હું મારી આ પોનીને કોઈને આપવાની નથી એમ કે. એ જે ઘોડી છે ને તેનું એમ તો નામ ડેપલ ગ્રે છે, તો એ કોઈને આપવાનું ના પાડે છે એ ઘોડીને. એ ખચ્ચર જે નાનું પ્રાણી છે, ઘોડા મોટા પ્રાણી આવે તો. ફોર ઓલ ધ લેડીઝ હેર, કોઈ પણ વુમન, કોઈ પણ સ્ત્રી એને પર સવારી કરવી હોય એના પર, તો હું કોઈને આપવાનું નથી એમ કહી. સો હિયર ઇઝ અ very small couple of stanza, with only couple of stanza a poem. And the second part, I would say, the first part is the donkey. તો અહીંયા જુઓ કે બે ભાગમાં આવી રીતના અલગ અલગ બે સ્ટાન્ઝાવાળી નાની એક કવિતાને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે. તો એમાં આપણને એક વસ્તુ દેખાય છે કે પ્રાણીઓ માટેનો પ્રેમ હોવો જોઈએ આપણને. પછી અને એના સાથે આપણે પ્રાણીઓ સાથે પ્રેમ કરીએ તો આપણને ખબર પડે કે પ્રકૃતિ શું છે, પ્રકૃતિ સાથે પ્રેમ કરવો જોઈએ, એવો કંઈક સંદેશ અહીંયા આપણને મળે છે. સો હિયર, માય ડિયર ફ્રેન્ડ્સ, થેન્ક્સ અ લોટ. થેન્ક યુ.